શું થયું? બસ હવે એવું વિચાર્યું આપણે લોકો જોડે બેસે અને મેચ ચાલુ કરી દીધી. અમને તો મજા નથી આવતી. क्या की तो पप्पा गाड़ी क्या हेली नहीं पेली गई जो पेली गई. पब्लिक देखो गाइस पब्लिक और पब्लिक में इसको भी देखो क्योंकि वो सुबह से दिख नहीं रही ना मेरे ब्लॉग में उसको जेलसी फील हो रही. તને શરમ આવે છે પિયા? આજે આ લોકો જો ચાલુ કર્યું છે આ લોકોએ જો અને આજે આનું પતી ગયું. નાચેણો ના દેશમાં કોમરું દેશમાં નાચેણો ના દેશમાં કોમરું દેશ વાપણી કરવા જાતા ભુવા મારા પાટણ દુધા રોમપરામાં તમે મારા જીગર ભુવાજીનો આગો નિશોન રાખનારા કંકુ ભરેલી રે કંકાવટીને ચીડે ભરેલો Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. हे गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माताजी गाइस. સો ગાઈઝ વાગી ગયા છે 2:45 આજના મતલબ નૂનના 2:45 થઈ ગયા છે. એન્ડ આજે કંઈક ને કંઈક ખાસ હશે એટલા માટે જ મેં બ્લોગ ચાલુ કર્યો હશે એવું તમને લાગતું હશે કારણ કે એવું જ હોય છે કે કંઈક ને કંઈક હોય છે મારી જોડે ત્યારે જ હું બ્લોગ સ્ટાર્ટ કરું છું. બાકી ઘરે આવી રીતે હું બ્લોગ સ્ટાર્ટ નથી કરતી કારણ કે ઘરે કોઈ હોતું બી નથી, કંઈ હોતું નથી. આખો દિવસ કામમાં દિવસ જતો રહે યા આમથી આમ બહાર જવાનું હોય, કંઈક ને કંઈક હોય છે. સો આજે અમે લોકો જઈ રહ્યા છીએ ડીસા, જૂના ડીસા. અમારા માતાજીનું મતલબ મારા માસીના ત્યાં માતાજીનો એક પ્રસંગ છે, રમેલ છે. બધા અલગ અલગ કહેતા હોય છે, મતલબ અમુક કાસ્ટમાં જાતર, પછી અમુક કાસ્ટમાં રમેલ, એવું બધું અલગ અલગ કહેતા હોય છે બધું. તો અમારા માસીના ત્યાં આજે રમેલ છે તો અમે લોકો અત્યારે બધા ત્યાં જઈ રહ્યા છે જૂના ડીસા. એન્ડ હું રેડી થઈ ગઈ નથી, થોડી ઘણી રેડી થઈ ગઈ છું. જો મેં લાઇસન્સ પહેરી લીધું છે કારણ કે લગ્ન પછી હું મે બી પહેલી વાર જ જઉં છું ત્યાં આગળ. સો મસ્ત મજાનું લાઇસન્સ પહેરી લીધું છે. હવે આ લાઇસન્સ બાકી છે. સો જીત બહાર ગયા છે એરપોર્ટ સાઈડ એમના ફ્રેન્ડને મૂકવા માટે. નીલમ, પિયા એ લોકો બી જોબથી આવી ગયા છે. તો અમે લોકો કોણ કોણ જઈએ છીએ ને એ તમને હું ડાયરેક્ટલી ત્યાં ગાડીમાં બતાવીશ કે અમે લોકો કોણ કોણ છે. એકચ્યુઅલી અમે 2-3 ગાડી લઈને જવાના છે બધા ફેમિલી. સો કોણ કોણ છે એ જોવા માટે સ્ટે ટ્યુન. ત્યાં સુધી આપણે રેડી થઈ જઈએ. ઓકે છે ને આપણે પાણી નાખી દઈએ. જો આ છે ને અમારું મની પ્લાન્ટ છે. અમારા મમ્મીએ આપ્યું તો મની પ્લાન્ટ અત્યારે કેર કરવા માટે આપ્યું છે, પછી એને પાછું આપી દેવાનું છે. સો આમાં પાણી નાખવાનું મારે બાકી છે. હું રોજ પાણી નાખું છું, મતલબ કોઈક વાર ભૂલી જાઉં, કોઈક વાર ચાલી જાય. તો પહેલાં આપણે પાણી નાખી દઈએ. ઓકે આમાંથી અડધું પાણી તો બહાર જ જતું રહેજો, પણ શું કરીએ હવે મને તો એટલું નહીં આવડતું જેટલું આવે એટલું કરીએ. અને આટલેથી લઈને છેક આટલે સુધી જવા દેવાનું છે. કેટલો મસ્ત પ્યારો પ્લાન્ટ લાગે છે. સો ગાઈઝ થોડું ઘણું સ્ટ્રેટનિંગ કરી લઈએ. આમ તો મારે નીડ નથી, જો તમે કમેન્ટ કરો કે મારે નીડ છે સ્ટ્રેટનિંગ, પણ તો બી મને એમ થાય કે હું કરું. આમ તો નીડ નથી, સરસ છે મારા હેર, સ્ટ્રેટ જ છે. પણ તો બી મને ખબર નહીં કેમ એવું થાય છે કે હું કરું સ્ટ્રેટ. કારણ કે મેં છે ને બોટોક્સ કરાવ્યું હતું આજથી 1 વર્ષ પહેલાં મેં બોટોક્સ કરાવ્યું હતું ગાઈઝ. અને ખરેખર બોટોક્સનું રિઝલ્ટ બહુ જ સારું હોય છે, મતલબ ગર્લ્સ માટે. આ એક કોઈ પ્રમોશન નથી, ખાલી કહું છું ગર્લ્સ માટે બોટોક્સ બહુ એટલે બહુ જ સારું. પણ એના કરતાં વધારે મેટર એ કરે છે કે આપણે કઈ જગ્યાએ કરાવીએ.
મેં તો સિટીમાં કરાવ્યું હતું, બહુ સારી જગ્યાએ કરાવ્યું હતું. એમ મારે હાફ કોલાબરેશન હતું એટલે મારો ખર્ચો ઓછો થયો હતો. બાકી વધારે કંઈ ખર્ચો થતો નથી. 4-5 હજારની અંદર શેમ્પૂ, કન્ડિશનર, ઓઇલ સાથે બધું આવી જાય છે. સો તમે તમારા હેરને કેર કરવા માટે બોટોક્સ કરાવી શકો છો. મને તો સારું એવું રિઝલ્ટ મળ્યું બોટોક્સનું કે મારા હેર બહુ જ ગંદા હતા, બહુ જ રફ વાળ હતા. અને અત્યારે હું વોશ કરું ને એના એક દિવસ ખાલી થોડા ઓકે રહે છે, એના બીજા કે ત્રીજા દિવસે મારા હેર મસ્ત સ્ટ્રેટ ઓટોમેટિક થઈ જાય. જો આ મારા રિયલ હેર છે બોટોક્સવાળા, પણ તો બી મને એમ થાય કે હું સ્ટ્રેટનર થોડું ફેરવી દઉં. ખબર નહીં કે મને આમ ટેવ પડી ગઈ છે. એન્ડ ઇટ્સ ડન. મેં 5 મિનિટનું મોટું સ્ટ્રેટનિંગ કરી દીધું. 5 જ મિનિટમાં કરી દીધું. 1 2 3 4 5 6 બસ એટલું મોટું જ કરી દીધું છે. રેડી થઈ ગઈ છું 1-2 રીલ્સ બનાવવા માટે. અને હવે મારો મિરર છે ને આવો છે, મૂવેબલ છે. આની ફ્રેમ કરાવવાની બાકી છે, મારાની ફ્રેમ કરાવવાની છે. તો મેં એને અંદરથી ઉઠાઈને બહાર લાવી દીધો. સો ગાઈઝ તમે મારો ફૂલ લુક જોઈ લો અને કમેન્ટ કરો હું કેવી લાગું છું. બૈરા જેવી તો નહીં લાગતી ને? જો કે નથી લાગતી, સરસ લાગું છું, પણ તો બી તમે કમેન્ટ કરી દો. સો ગાઈઝ મેં છે ને વિડીયો તો બનાવી લીધા છે ફટાફટ મસ્ત 1-2. આ ડ્રેસમાં તમને મારા 2 વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. ઇન્સ્ટાગ્રામમાં મારું નામ ધારુ શર્મા છે અને તમને મારા મતલબ જે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મારી લિંક આપેલી હોય છે ઇન્સ્ટાગ્રામમાં, તો મારા 2 वीडियो આ ડ્રેસના જોઈ આવજો. ઓકે ગાઈઝ, સો અભી हम लाइसेंस कर लेते फाइनली. સો યા ઇટ્સ ડન. સો ગાઈઝ અમે લોકો હવે નીકળી રહ્યા છે. અને અમે લોકો કોણ છીએ જો પહેલાં તો આને જ બતાવો, કારણ કે આ છે ને બહુ હેરાન કરું છું. મને ના બતાવે કરો છો એટલે પહેલાં આ કાળિયાને જોઈ લો. આ કાળિયો અમારો ભાઈ છે, તમે ઇગ્નોર કરજો. અને નીલમ, પિયા અને અમે ફૂલ ફેમિલી જઈએ છીએ. આ છે અમારા ખાસ ફેવરેટ જીજુ, મોટા જીજુ. જય શ્રી કૃષ્ણ. પગે પડીએ. અને અમારા નાના જીજુ ગાડી ચલાવે. નાના જીજુ બેઠા નહીં, નાના જીજુ હવે આવશે. અને મારો ધીંગલો ક્યાં ગયો? અચ્છા નાના જીજુ હવે આયા. જો આ છે અમારા નાના અને નવા જીજુ ગાઈસ. અને મારો ધીંગલો ક્યાં ગયો? મારો સોનુ ક્યાં ગયો? અહીંયા દાવા પપ્પી કરી દે. હું જઉં બહાર. હા હું મારી ગાડીમાં જ જઉં છું બેટા. ઓકે તમે લોકો હું બહાર જઉં. હા ભાઈ લોકો હાલ જ નીકળ્યા. સો કંઈ નહીં ગાઈઝ, અમે લોકો બી નીકળીએ. સ્ટે ટ્યુન. ગાઈઝ અમારી ગાડી બહુ જ દૂર પડી છે, બહુ જ. અને અમે અત્યારે વોકિંગ કરતા જઈએ છીએ આટલા તડકામાં. અને બહુ બિઝી છે ગાઈઝ. હું દેખાઉં છું કે નહીં દેખાતી મને નહીં ખબર, કારણ કે બહુ જ તડકો આવે છે ગાઈઝ. સો મારું મસ્ત મજાનું ક્યુટ ચાર્જર લઈને નીકળી પડ્યા છે અમે લોકો નતા જવા માટે. એક ગાડી એકચ્યુઅલી નીકળી ગઈ, જસ્ટ નીકળી. મારા ભાઈની ગાડી બી નીકળી ગઈ, બીજી બી. અને હવે અમારી ગાડી હવે કેટલું જોરથી બોલે છે. મારા ગાઈડને ડિસ્ટર્બ કરે. એકચ્યુઅલી મારા ઘરવાળાને બી બતાવી દઉં. સો ગાઈઝ કેવી લાગે છે? એકચ્યુઅલી છે ને ગરમીમાં મારો લુક ચેન્જ થઈ ગયો છે. શું મસ્ત થઈ જાઉં. વેઇટ જો આનાથી મારો લુક ઓટોમેટિક આવી જાય. જો આવી ગયો ને લુક મારો ઓટોમેટિક. મેસી હેર થઈ ગયા ને. જમાઈને પૂછીએ, મતલબ એ હેરમાં હેર બધા પૂછીએ કે એ પહેલી વાર જાય છે ગામડે. મતલબ અમારું જે ગામડું છે જૂના ડીસા, ત્યાં એ પહેલી વાર જાય છે. તો કેવું લાગી રહ્યું છે? સારો જવાબ ના મળ્યો ગાઈસ. ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. એન્ડ આ છે મારો ધોળો ભાઈ જે એમ કહે છે કે હું કેવું લાગી રહ્યો છું, પણ હું એને એમ કહું છું કે તો ચમકી રહ્યો છે. આમ એક વખત જોતો કરીશું ગોરી રાતા જેવું શરમાય છે. એકચ્યુઅલી એના નવા લગ્ન થયા છે હમણાં. જેનો વ્લોગ તમે લાસ્ટ જોયા હતા, 1-2 વ્લોગ, એ આ જ છોકરો હતો. ત્યારે લગ્ન હતા એટલે ફેશિયલ ને બધું કરાયેલું હતું એટલે વ્હાઈટ લાગતો હતો. અત્યારે તમને નહીં દેખાતો હોય, પણ જરાક ઊંચું જોઈ લે તો થોડું દેખાય. બરાબર નીચેથી બતાવું ગાઈસ. સો કઈ નહીં, સ્ટે ટ્યુન. જોઈએ આપણે હવે આગળ. ગાઈઝ આ અમારી બીજા નંબરની ગાડી ઊભી રહી ગઈ છે.
કારણ કે એ લોકો છે ને બધા જીજુઓ બહુ મારી બહેનોને હેરાન કરે છે ગાઈસ. મારી બહેનોને બહુ હેરાન કરે છે ને એટલે ગાડી ઊભી રાખી. શું થયું? બસ હવે એવું વિચાર્યું આપણે લોકો જોડે બેસી અને મેચ ચાલુ કરી દીધી. અમને તો મજા નથી આવતી. જોયું કેટલો અત્યાચાર કરે છે મારા જીજુઓ મારી બહેનો ઉપર. નહીં, બહુ અત્યાચાર કરે છે. બાય બાય. બિચારા બહુ ખરાબ થઈ ગયું તમારી જોડે. યાર માંડ કાઢ્યું અડાલ જ માંડ આવ્યું. કેમ શું થયું? અરે મેચ ચાલુ કરી દીધી યાર. હા. તમારે અહીંયા ચાલુ નહીં થાય ને? ના, અમાર તો મારો દીકરો હા, ગીતોમાં ગીતો ચાલુ થાય. વગાડશે. અમારે જોઈએ છે યાર. ગીતોમાં મારો સોનો કોના જોડે આવ્યો? લોકોની પંચાયત કરજો પણ કપડા જીમુ. કપડા રહેવા દેજો ખાલી. એટલે લોકોની પંચાયત કરો ને તો કરજો પણ એ લોકો કપડા રહેવા દેજો. તને નહીં ખબર પડે. ના ખબર પડી. પંચાયત કરજો પણ એટલા લેવલ ના કરતા કે એમને કપડા કાઢી શું વાત દીકરો? નહીં આવ્યો. તું નહીં આવ્યો તો મને કોણ દેખાય છે? આ હાય ઘેર મને- ગયો. મને કોણ દેખાય છે? આ જીમુ ક્યાં ગયો? ગાડી કોણ ચલાવે છે? આ ગાડી કોણ ચલાવે છે? આ કોણ છે? ભૂલી ગયો બસ. કોણ છે? જીત માસા. જીત માસા. હમણાંથી મળ્યો નહીં, દેખાણો નહીં ને અઠવાડિયાથી હું નહીં દેખાતો. જીમુ તું કોની ગાડી? તારી ગાડી ગઈ? તું કોની ગાડીમાં આવ્યો? કોની ગાડી છે? આ ગાડી કોની છે? કોની છે આ? પણ એમનું નામ શું છે? એમનું નામ શું છે બોલ? પણ માતા. નામ શું છે નામ? જીત માતા. આપણી ગાડીમાં જીવ છે યાર. જો એના પપ્પા દેખાય છે. એના પપ્પા પણ બિઝી છે. પપ્પા તો બીજી વાતો કરવામાં તો શું કીધું નીલમ? નીલમ તો ફોન કર્યો તો શું કીધું? તમે ગાડીમાં રિક્ષા જેવું કરો છો તો રિક્ષામાં કરતા હોય ને પાછળ આવો છો એવું. જીમુ કરે છે એવું. આ છે ને જ્યાં સુધી ગાડી પાછળ આવશે ને ત્યાં સુધી સીધો ચલાવે જ નહીં આ. જો જિગ્નેશ કુમારના દાંત ચોખ્ખા દેખાય છે. જેવું માસા શું કરે છે? શું કરે છે આવું માસા? શું કરે માસા આવું શું કરે છે? તું કરતો? એ પાછળ ચપટી વગાડે છે. આગળ ચપટી આમ વગાડે. એટલે શું? આમ કરે આગળ છે. ચપટી આમ. વગાડ આમ. કેવી ચપટી વગાડ? જો એમને કેવો અવાજ. ક્યાં કીધું પપ્પા ગાડી? ક્યાં? હેલી નહીં, પેલી ગઈ. જો પેલી ગઈ. પેલી ગઈ. અમાર સાસુ લોકો હેલી હેલી બોલે ને એટલે હેલી. પેલી બોલ, પેલી ગઈ ગાડી. પેલી ગઈ મારો દીકરો. સો ગાઈઝ અમે લોકો પહોંચવા આવ્યા છે મહેસાણા. ના, પહોંચી ગયા છે મહેસાણા અને વાગી ગયા છે કેટલા? 1 મિનિટ. કેટલા વાગ્યા? 5:27. કારણ કે હું જાઉં કોઈ બી આમ થોડો ઘણો આમ આમથી આમ ટાઈમ આપે એટલે હવે પાછળથી બૂમ મારે કે ના સાચો ટાઈમ આપો. આ પાછળ તો કઈ નહીં. હવે મહેસાણા અમે લોકો પહોંચી ગયા છે ને થોડી પેટ પૂજા કરી લઈએ હવે અને પછી આગળ વધીએ. હા, બોલી તો બોલી. ડિવાઈડ થઈ ગયા ગાઈસ, બધા ડિવાઈડ થઈ ગયા. જો અડધા લોકો અહીંયા પકોડી ખાય છે, અડધા લોકો પેલી લારીએ વડાપાઉં નહીં ખાવા ગયા. તો ફટાફટ પડતી જાય સ્પીડમાં. અને મારો વડાપાઉં અહીંયા બને છે બીજી લારીએ. થેન્ક યુ. જો ગાઈસ આ બંને કેવા ભૂખડના જેમ ખાય છે, જેમ કે કોઈ કેટલા ટાઈમથી ખાવા ના મળ્યું હોય ને એવી રીતે ખાય છે. ફરી ગયા. આમ જોતો હોય કે આ તો વ્લોગ ઉતાર ઊંધું જોવા શરમાઈ ગયા.
આખી જોડતી હા હોવે હા હોવે કર ચક્કર કર ચક્કર કર ચક્કર વાગી ગયા છે 8:05 થઈ ગઈ છે અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ડીસા જૂના ડીસા અમે પહોંચી ગયા છીએ જ્યાં છે અમારું ઘર અને માસીના ઘરે જે જગ્યાએ રમેલ છે ત્યાં અને જો જાતર હા એટલે અમે લોકો રમેલ કહીએ અમુકમાં જાતર કહેવાય જો સખતની પબ્લિક આખું જૂના ડીસા ભેગું થયું છે ભાઈ કઈ ની મમ્મી ને બધા રાહ જોતા હશે તો ફટાફટ પહોંચી જઈએ સો જોઈ લો ગાઈસ મારા માસીનું આખું ફેમિલી છે જે મારા મમ્મીના સગી માસી છે એ આ છે સગી માસી આ માસા છે આ એમની ફેમિલી છે જીમો એ જીમો જીમો તું ક્યાં આવ્યો ડીસા ક્યાં આવ્યો જીમુ તું જોરથી બોલ ઈચ્છા હું બોલું हाँ बोल क्या आया पूछ तो करी हाँ क्या आया ईसा देखो गाइस पब्लिक लगन में જેટલું જમણવાર ને એટલું જમણવાર છે આખું જૂના ડીસા અને ભૂખડ જો ये भूखड़ लोग पहले घुस गए देखो हाँ यार क्या करे भूख लगी है ખાઈને તરત પ્લેટો લેવા લાગ્યા કિંજલ ભાભી આટલી બધી ભૂખ લાગી આટલી બધી ભૂખ લાગી અમારો વેઇટ કરતા હતા ગાઈસ ભાભી પિયા પિયા એ પિયા પછી કહે છે કે મારું પેટ વધી જાય છે આ જો બધાનું ફિનિશ 15 મિનિટ તો બકા આપણે 15 મિનિટમાં તો ખાઈ દે ને તો 20 મિનિટ 25 મિનિટ થી ખા ખા કરે બસ देखो तो जरूर आवाज सीखा जाते करी કર્યું યાર કોઈ પણ આ બધું આ આગળ ઉભો તો જોઈ લીધું ગાઈસ આનામાં અડધું મગજ છે અમારામાં અડધું મગજ છે કઈ પણ વાત ને બૂમો જ ચલાવી છે देखो गाइस आज है ना हमारा नौडल आ देखो आ थाली मुकवा दे छे आ थाली मुकवा दे छे એમાં પણ છોડતી નહીં एमा पण खाવાનું चालू कर દીધું देखो ने ખબર આવું કોણ કરે સો ગાઈસ વાગી ગયા છે 9 અને અમે માસીના ઘરે પહોંચી ગયા છીએ અને આ છે મારા માસી સુભી માસી જય શ્રી કૃષ્ણ તો આ મારા મમ્મીના સગ્ગા માસી છે અમારા બી માસી થાય અને અમે લોકો જમીને બેસી ગયા છીએ રેડી થઈ છે તે ખાધું જીમું તે ખાધું તે ખાધું જુઠ્ઠું કેમ બોલો છો ભાત ના ખાધા ભજીયા ખાધા જુઠ્ઠા ગાઈસ મારી બેન આવી ગઈ છે પૈરું આવી ગઈ બેન નહીં ના મારી બેન આવી ગઈ છે જે બહુ સરસ લાગે છે જો ગાઈસ પૈરું જો એકચ્યુઅલી ગાઈસ પાછળના લોકેશનને ઇગ્નોર કરજો હું કહીશ અંકા હમણાં કેવું હતું કે હું કહીશ એનું જે આ વાળું બક્કલ છે ને પાછળ પર આ બક્કલ છે ને એ છે ને આવી રીતે આ ભરાઈ ગયું હતું બરાબર તો આવી રીતે આમાં પડ્યું પછી એને અહીંયા ધોઈને પછી માથામાં લગાવતા અહીંયા મોઢામાં ભરાયું બોલ અને પછી માથામાં લગાવ્યું બોલ આટલા ગંદા તામાં ચાટ્યું નહીં ખાલી અહીંયા દાંતમાં લગાવ્યું હતું એટલું ગંદુ બોલ ના માજો ત્રણેય ભાઈઓ
અમારે આપણી દોસ્તી એ મારો હારો જો પેલો નાલાયક છે નાલાયક. કાપડ નહીં હું તને લેવાની જ છું. તારો જવા જાવ નાચો નાચો નાચો. મમ્મીને નચાય ને મમ્મીને નચાવો તમે. पब्लिक देखो गाइस पब्लिक और पब्लिक में इसको भी देखो क्योंकि वो सुबह से दिख नहीं रही ना मेरे ब्लॉग में. उसको जेलसी फील हो रही है कि यार आ बधी त्रण मारी हारी है કે આમ એન્જોય કરો ને મેં ના કર્યું. તમે મારા વગર ફોટા પાડ્યા તમે સારું ના લાગે. પણ હવે તું ના અહીંયા અમે શું કરીએ યાર. તમારે મારો વેઇટ કરો. બકા અમે વેઇટ કરી. અમે તને બહુ મિસ કરી હતી. પૂછી જો કે અંકા છે મેં રીલ્સ બી ઉતારવાની હતી. અંકા મેં તને બહુ મિસ કરી. કઈ રીલ્સ ઉતારવાની ગાડી વાળી મોકલી કે આપણે બધા એન્જોય કરતા હોય. તને યાદ આવ્યું? હા. પછી અમને બને યાદ છે મેં પીએલ શું પેલી અંકિતા છે પેલી રીલ્સ ઉતારવાની ખબર છે. જલસો પડી ગયો છે ને ફોન ના. લે મોલ દે પપ્પી કર દે મમ્મી ના કર્યું તેવું. ઓલી શું કહેવાય ચૂડેલામાં આવે ચૂડેલા આવે ને એવું ના ચોટલા વાળી ચૂડેલ ચોટલો રાખે હોઠ વાળી ચૂડેલ. પંચાયત ચાલુ છે પંચાયત. મને ખબર જ છે બધી 2 વર્ષ થવા તમારે બધા વાળા આવી ગયા. એક ફોન કરો ને આવી ગયા જો. બધા દુપટ્ટા બાંધી આપો. અહીંયાથી છેડા દુપટ્ટા બાંધી આપો. પાછળ ક્યાં જાય તારો બાર? ડાયરેક્ટ ત્યાંથી બહાર નીકળશે. ખાલી મોઢું બતાવવા આવ્યા છો આપણને કે અમે અહીંયા જ હતા. અમે મંડપમાં ભાવ કરીને તનાનો તુરો મેલ્યો મારા કુણાલ ભાઈએ કંકોન ચોખા પલાડીને તન વાય તો પાઠનાયા દેવોન ગણપતિ ભગવાન બીજા શમરે આપણી કુળની માતા પાંચમા શમરે પરમેશ્વરના આ વેળાનો તમારો શમરણ હોય પાવડિયા ખમાતના એ મારા કુણાલ ભુવાનો તમે એનો મોન છો
દાચેણો ના દેશમાં કોમરું દેશમાં દાચેણો ના દેશમાં કોમરું દેશમાં અલ્યા ભુવા પણી કરવા જાતા ભુવા મારા એ પશુ જેણા જેણા ઘૂઘરા વાગતા હતા નવદેવ જેણા જેણા ઘૂઘરા વાગતા હતા ઘૂઘરા પર માર્યું તું પગડા પર દીધું ઘૂઘડે જોઈને દેરું જાગ્યું મારા બાપનું અલ્યા નાચેણો ના દેશમાં કોમરું દેશમાં નાચેણો ના દેશમાં કોમરું દેશમાં પશુ ભુવા પણી કરવા જાતા ભુવા મારા બૈરાઓ જો બૈરાઓ અંકાની લે જો બધા બૈરાઓ છે જય ગોગા એ મારી મમ્મી ઉભી થઈ જો મારી મમ્મુડી કશું બોલ્યું અંકા દેવીઓનું તો સમજ્યું પણ આ દેવોનું શું થાય છે ઘડીક ઊભા થાય છે ઘડીક બેસી જાય છે દેવો બતાવો ઝૂમ કરી દે પેલા રે દેખાતો બધા દેવો બધા બાજુમાં જો જો આજે મારા વાળા ફુવા સસરા આવી ગયા છે બાજુમાં આ બાજુમાં ફુવા સસરા છે કોના ફુવા સસરા છે? પ્રિયાના ફુવા સસરા છે સસરા ફુવા સસરા છે હા જાય ને પેલા આજો હસવા હસતો જો આજો આપે ને સરસ સરસ ખૂબ સરસ એ કુમકુમ કુલ સ્ટોરેજ ની વાતો રે થાય માં શેઠ તો શેઠા કહેવાય તને શરમ આવે છે પિયા આજો આજે આ લોકો જો ચાલુ કર્યું છે આ લોકોએ આજો અને આજો આનું પતી ગયું સરસ તો દાડા પહેલા ખાવા બધા બેશરમો મારા ઉપવાસ ને નાલાયકો ચપડ ચપડ ખાઈ ગયા તારી લીધી તે ઉપવાસ નું કરતો ન મળશે અમે શું કરીએ અહીંયા મુ કા બિયારી માંગી આ ભૂખડ ને તું 5 આપીશ તો 5 એ 5 ખાઈ જશે ગાઈસ આ બીજી ખાય છે બીજા નંબર ની ખાય છે ગાઈસ આ બીજો વાટકો લીધો આને બીજો વાટકો બીજા નંબર નો વાટકો લીધો ને બસ એક્સેપ્ટ કર્યું એને યમ્મી યમ્મી અમે લોકો દહીં વડા ખાઈ રહ્યા બધા જ ખાય તમે લોકોની બધા દહીં વડા ખાઈ રહ્યા જો ગાઈસ મઢ છે જે કરી દો બધા સરસ મજાનું મઢ છે મમ્મી અહીંયા છે મારા બ્લોગમાં મમ્મી જય શ્રી કૃષ્ણ કે મારા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલવું પડે જય શ્રી કૃષ્ણ સારું જય શ્રી કૃષ્ણ બધું બા જેવું કરે પપ્પી કરી દે મમ્મી અંકન ના કરતી મમ્મી અંકન ના કરતી કીધું ને અંકન ના કરતી બંને જોડે કરો એ તો ભૂલી ગયા બસ મારું ઉડિયું ખાવા બેઠું છે ગાદલો ખાવા બેઠું છે તારું ચલો ગાઈસ અમે લોકો પાછા બહાર જઈએ અમે લોકો વોકમાં હતા એ બી કેવું પડે સોરી એને પહેલા એનું નીર્યું હતું ને હવે એનું બસ છોકરો તો કઈ છે જ નહીં પેલા એનું નીર્યું મારી છોકરી હવે એનું ગાદલું એનું છોકરું તો અમે ક્યાં છોકરીઓ હે નીર્યું ઉદ્યું કર્યા વગર દવા પીધી સારું ચલો ગાઈસ શું બોલો સ્ટેટિયોન નહીં સ્ટેટિયોન ગાઈસ એકચ્યુઅલી જે કોલેજમાં ભણી છે ને એ કોલેજમાં ઇંગ્લિશ આવું શીખવાડતા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ઇંગ્લિશમાં નહીં એ ઇંગ્લિશમાં ભણી છે ઇંગ્લિશમાં નહીં ઇંગ્લિશમાં ભણી છે નીલમ હસ એકચ્યુઅલી નીલમને ખોટું લાગી ગયું છે કારણ કે એનો ફોટો અમે લોકો નથી પાડ્યો અને અમારા ત્રણે બહેનોએ અમે લોકો ફોટો પાડીને આવી ગયા છે શું એને ખોટું લાગ્યું છે ઓકે ગાઈસ ફોટો પડીને
એ ટંડાલીના જોડાના જગત પેલા મળ્યો એ રેવા ભલાએ તારો નોમ ગોગો પાડ્યો હે મનોનાથ અરે મારા ગોગોબા વિસ્તારને સરકાર રાખતો તો એનો નાડો પાર કાઢી દઈશું અને મારા ઉપર સરકાર વિસ્તાર રાખતો એનો જોડો પાર કરી નાખું છું માટલા હું ગોગો બોલું છું ને ઓ મારી ચામુંડમાં ગભરયું પર પેપડો મારી ગાઈસ વાગી ગયા છે 1:30 અને જો આજની અમારી રમેલના બેસ્ટ કપલ ઓફ ધ રમેલ ઓલ્ડેસ્ટ બેસ્ટ કપલ ઓફ ધ રમેલ માથા તો જો 2025 રમેશ નહીં રાજેશ આટલા બધા પાછળ બેઠા ઉંમર વાળા એમને ખબર છે રમેશ ખન્ના નહીં રાજેશ ખન્ના કે મારા ઉંમર ને નથી ને યાર મને તારાથી મોટી ઉંમર ને એમને બી ખબર છે કે રાજેશ ખન્ના એમની ઉંમર ના ટાઈમ છે યાર એમની ટાઈમ ના પણ એવી ફેમસ છે રમેશ મહેતા અને રાજેશ ખન્ના હોય આઈ સોરી મેં થઈ એવું ના હોય ખન્ના મહેતા રમેશ મહેતા અને રાજેશ હિન્દી હતા એ ભગવાન સારું આ નોલેજ નતું ને જાણવા માટે જ આવું બોલ્યું કલર થઈ ગયો ને જો આ જમૈયો દાદા જોડે વાત રાતના 3 વાગે હા બીજા જમાઈ પણ એના બૈરા જોડે વાત કરે શું કરું બતાવી નાસ્તો લેવા આ જમાઈ વાત કરે છે દાદા જોડે એમના મામા છે આમના વાળા જો આમના વાળા છે મારા વાળા બધા ઓળખ જ છે બકા મારા ગાઈઝીસ નહીં ઓળખતા હોય એટલે મેં એમના ગાયજીસ માં કેટલી વાર આવી ગયા બેસીસ ઓળખી ગઈ ગાયજીસ ઓળખી ગઈ બકરી બકરા ઘોડા ગધેડા બધા ઓળખી ગયા વાહ વાહ જો મામા બધા આયા શરમ નહીં આવતા આજો લાગે છે દેશી પબ્લિક સાવ પાટણ દુધારો પરામો તમે નવો નિશોન શોય ઓ દેરાયા મારા જીગર મુવાજીનો આગો નિશોન રાખનારા
વેડું મોનવીઓના દિરાયો મજા કીધું મજા ઉડાન મજા ખૂબ સારું મજા પછી ભગવાન સૌને લાલ રાખશે કરતા કરતા મારા રોમ છે આ જહુના રોમ જબરાસી છે ભાવવાળો જગદીશભાઈ તો કોઈ જગ્યાએ એનો નિયમ દે હું માતા કુસુમ પણ હારું એ ફરતા 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 ભગવાન શુભેચ્છા પાર પાડશે મારા મેરડી ના રોમ આવું કહેશે ભાડાની મસળી મેરડી એ મારા મેરડી મંડળ ના સેવકો તમારી માતા આવો 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 મારા દુધારો પરાના દિરાયો મરીને ભાડાની ઓ મેલડે આવો ના ઓ માય આવો તમે આવો ના જેના જેના તમે મળ્યો હોય જાજુ વધારે બોલાય નહીં જાજુ વધારે કહેવાય નહીં ભૂવા જાજા છે ખમણ મજા કે ભેજાન છે અણ કુણાઈ વેળા થાય પોળ થાય સમય પર વાહમો જુને જઈ ચપદી જહુ માતા જોડે હા મોનાની ખમણ ના કરે તો મારું નામ લે મે હારું 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 મજા એવું મારા નાગભાઈ ના રોમ ને મારા મેહડી ના ભગવાન ખમા જેડે હારું થાશે હમણાં મજા હું મારો મેહડી નો ભગવાન કહેશે દે હું પાટણવાળાની માતા મારા પાટણવાળાના મોતીઓ ઘણા વયા ગરીબ છે તું ગરીબ ગરીબ મરદું એ મરદું કેટલા વાગ્યા પિયા પિયા કેટલા વાગ્યા સરસ 3:42 દહીં વડા ખાય છે આ લોકો શું છે શું છે હા બધું આવશે આમાં પછી કહેતો ને હું તો કંઈ ક્રોપ નહીં કરું કે ડિલીટ બી નહીં કરું સો ગાઈઝ વાગી ગયા છીએ સવારના 6:30 અને હું તો આખી રાત ઊંઘી જ નથી મમ્મી જોડે બેસી હતી અને સી વેઇટ સરસ મજાનો નજારો જુઓ ગાઈઝ ખેતરનો ઓ માય ગોડ હમણાં પડી જાય સવારનો 6:15 વાગ્યાનું આ એટમોસ્ફિયર છે એકચ્યુઅલી બધા ઘસઘસાટ ઊંઘી જ ગયા છે ઘસઘસાટ અને જો ત્યાં આગળ ભેંસો છે ભેંસો હા મોર્નિંગનો વ્યૂ બતાવું છું મારા ગાઈઝને હાય ગુડ મોર્નિંગ ત્યાં પેલા ભેંસો દૂધ આપશે અત્યારે જવું ના મને ડર લાગે મારે પણ ભેંસ મારે છે ને તો બિલકુલ ના જવાય હું ગાઈઝને વ્યૂ બતાવું છું કે મોર્નિંગનો વ્યૂ જો બધા ઘસઘસાટ ઊંઘી ગયા અમે લોકો જાગીએ છીએ મને ઊંઘ જ નહીં આવી સો કાંઈ નહીં જો સરસ મજાનું ખેતર છે હજી ત્યાં ચાલુ છે શું ત્યાં ભૂણવાનું પતી ગયું અને આ છે મંદિર આ છે મારા માસીનું ઘર જો અને ત્યાં છે બધા ઘસઘસાટ મહેમાનો ઊંઘવાવાળા ખાટલે ખાટલે સો કંઈ નહીં ખાઈ જવા
ગાઈસ આટલી બધી આખા ગામની ઊંઘ પૂરી કરીને આવી ગઈ છે આ છોકરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શરમ આવે છે તને? ના. કેટલા વાગે નીકળવાનું હતું? કેટલા વાગ્યા? હે કેટલા વાગ્યા? જા બધાને ઉઠાડીને લઈને આય. ગુડ મોર્નિંગ કરો માં દીકરા. ગુડ મોર્નિંગ કહો. ગુડ મોર્નિંગ કા ફટાફટ જલ્દી માસીના ઘરે જવાનું છે. ફટાફટ ગુડ મોર્નિંગ કે જલ્દી માસીના વિડીયોમાં ગુડ મોર્નિંગ કહી દે. શ્રેય બોલ ગુડ મોર્નિંગ. નાટકડો છે, એક નંબરનો નાટકડો. ઉર્વાંશને ઉઠાડવાનો છે. હા સવારનો છે ને કેટલો ગ્લો કરે છે ડોબા. ગ્લો કરે છે ડોબા. ગ્લો કરે છે ડોબા. આ જો અમારી માસીની છોકરી જે પિયા છે ને એક નંબરની મૂર્ખ છે. એક એનું ચપ્પલ પહેરી ગઈ, એક મારું પહેરી ગઈ ને મને એમ કે છે કે ચપ્પલ કહી ગયા. તારી બેન છે ને આયરી સૌથી મૂર્ખ માણસ છે. ખબર છે કેમ? ખબર છે બુદ્ધિ વગરની છે ને. મને કે મારું ચપ્પલ એક ગોત, મારું ચપ્પલ ગોત. અને ત્યાં આગળ આજો એક મારું ને એક એનું પહેરીને આવતી રહી ને મેં કીધું મારું એક ચપ્પલ અહીંયા ક્યાંથી આવ્યું? બુદ્ધિ વગરની એનું એક મારું ને એક એનું ચપ્પલ પહેરીને આવતી રહી. બોલ અહીંયા અને ક્યાંની મને અંદર ચપ્પલ ગોતાવડાવે છે સાલી બુદ્ધિ વગરની. પી લીધો એને. કોના જોડે પીધી? જાતે પીધી. હવે શું મોટો થયો ઠાંડો. માલ દીકલી જા નાની પીવડાવશે. આજ વાટકો પકડાવશે, કાલ લોટો પકડાવશે. વિડિયો ચાલુ એટલે હાથે કરીને પકડાવો છો ગાઈસ. સો ગાઈઝ વાગી ગયા છે 10:30 એન્ડ આજનો નહીં કાલનો અમારો જે ફંક્શન હતો, પ્રોગ્રામ હતો, પ્રસંગ હતો જે કહીએ એ બધું જ ખતમ થઈ ગયું છે અને અમે બેક ટુ હોમ
ઘરે જવા માટે નીકળી ગયા છે. જે પોઝિશનમાં અમે લોકો આવ્યા હતા એ જ પોઝિશનમાં અમે લોકો નીકળી ગયા છે. બસ કેવું રહ્યું? બહુ મજા આવી. મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. કેવું રહ્યું એમાં તો તારો વ્લોગ બહુ વધી જશે. એ એક્સપ્લેન કરવા જઈશું તો વ્લોગ તો કઈ વધારે વધી જશે. સાચી વાત છે, કારણ કે મેં છે ને બહુ મોટો વ્લોગ લઈ લીધો છે ને એમાં છેલ્લે એટલું બધું કેપ્ચર કરવાનું રહી ગયું, એટલી બધી ક્લિપો મેં નહીં લીધી ને, કારણ કે મને એવું લાગ્યું કે બહુ મોટો વ્લોગ થઈ જશે. તો ઘણા બધા મોમેન્ટ્સ નહીં લીધા છે. બહુ મજા આવી ગઈ, ફની મોમેન્ટ્સ હતા અમારા, પણ કાંઈ વાંધો નહીં, જેટલું લીધું એટલું બરાબર. શું કેવું રહ્યું? સો કંઈ નહીં ગાઈઝ. કે 3 ડબ્બા થી 5 હા, અમને અમારા માસીએ રિટર્ન ગિફ્ટમાં ડબ્બા આપ્યા છે ગાઈસ, જે બહુ સરસ છે. અમે ઘરે જઈને તમને બતાવીશું નેક્સ્ટ વ્લોગમાં, કારણ કે અત્યારે ડિક્કીમાં પડે છે. ઓકે, એના માટે તો આખી રાત ચાલ હવે તો જો યાર, કોઈ જાતર રમેલમાં કોઈ ઊંઘે? તમે કમેન્ટ કરો. જાતર રમેલ જે બી કહેવાય, જે કહેવાતું હોય, તો જાતર હોય તો કોઈ ઊંઘે આખી રાત? આખી રાત ચાલુ હોય, પણ મને ઊંઘ જ નથી આવતી યાર, ખબર નહીં કેમ નથી આવતી. બાકી તો ઊંઘી જાઉં. સો કંઈ નહીં, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.